મહેસાણા વિજાપુરમાં બનાવટી બેરિંગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે ત્યારે સ્થાનિક પોલીસની ટીમ સાથે દિલ્હીના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો। જે દરમિયાન ઇન્દોરની જલધારા બ્રાન્ડની બનાવટી બેરિંગો મળી આવી હતી ત્યારે આ બેરિંગ વિજાપુરની શ્રી અલ્કા ઇન્ડસ્ટ્રીઝમાં બનાવવામાં આવી હતી। ત્યારે પોલીસને લાખો રૂપિયાનો બનાવટી બેરિંગનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે દિલ્હી ડિસ્ટ્રિક્ટ કોર્ટના હુકમથી આ દરોડા પાડવામાં આવ્યા હતા। મહેસાણાના વિજાપુરમાં અલ્કા ઇન્ડસ્ટ્રીમાં બનાવટી બેરિંગ બનાવવાના કૌભાંડને પગલે દિલ્હીથી અધિકારીઓનો કાફલો વિજાપુર આવી પહોંચ્યો હતો અને દરોડા પાડી લાખો રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો। દિલ્હી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઇન્દોરની જલધારા બ્રાન્ડ બેરિંગ બનાવતી કંપનીમાં બનાવટી બેરિંગ મામલે પિટિશન દાખલ થઈ હતી। આ પિટિશનના ચુકાદામાં દિલ્હી ડિસ્ટ્રિક્ટ કોર્ટે લોકલ સ્પેશિયલ કમિશનરની નિમણૂક કરી બનાવટી બેરિંગ બનાવતી કંપનીમાં દરોડો પાડવાનો ઓર્ડર કર્યો હતો। ये एक्चुअली क्या है, एक केस है जो कड़कड़डुमा कोर्ट दिल्ली में पेंडिंग है और उसके कोर्ट के अनुसार ही कोर्ट का जो ऑर्डर था कि आज आप यहाँ पे विज़िट करोगे और जो भी यहाँ पे इम्प्यून गुड्स है, मतलब जो यहाँ पे डुप्लीकेसी हो रही है, आप उसको सीज़ कर सकते हो और सीज़ करने के बाद जो प्लेंटिफ है, जो उसका क्लेमेंट है, वो सारा का सारा गुड्स उसको हैंड ओवर किया जाएगा। इंदौर स्थित जलधारा कंपनीए गुजरात में राजकोट स्थित जानकी इंडस्ट्रीज ने सिलिकॉन कार्बाइड में कॉपीराइट हक आपेलो है, परंतु विजापुरनी अल्का इंडस्ट्रीजे गैरकायदेसर सिलिकॉन कार्बाइडनो उपयोग करी बनावटी बेरिंग बनावती हती। जो कि छेल्ला 4 वर्षथी कॉपीराइटनो भंग करी बनावटी बेरिंग बनावती विजापुरनी अल्का इंडस्ट्रीजमां दरोडो पाडता लाखोनो बोगस बेरिंगनो जथ्थो मळी આવ્યો હતો। કોર્ટના હુકમથી ત્યાંના કમિશનર અને અહીંની પોલીસ દ્વારા જે અહીંયા રેડ કરવામાં આવી છે અલ્કા ઇન્ડસ્ટ્રીઝમાં, ત્યાં મોટા પ્રમાણમાં બેરિંગનો બનાવટી જથ્થો ઝડપાયો છે અને આપણી સાથે જે અહીંના જે સંસ્થાના જે માલિક છે જાનકી ઇન્ડસ્ટ્રીઝના, તેમની સાથે વાત કરીશું। શું કહેશો રજનીભાઈ, અત્યારે કયા પ્રકારનો માલ આપણે અહીંયા ઝડપ્યો છે? આ સિલિકોન કાર્બોનેટ થર્સ બેરિંગ ડુપ્લિકેટ છે, જેની પેટર્ન જલધારા એગ્રો ઇન્દોરની નામની છે, જફર અલી, એને એ લોકો એની પાસે ગવર્મેન્ટ એપ્રુવલ અને પેટર્ન આપેલી હતી અને આ લોકો એને ખબર વિના લોકો યુઝ કરતા હતા અને એના હિસાબે અમે દિલ્હી કોર્ટને ડિસ્ટ્રિક્ટ કોર્ટને કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અને રેડ નાખવામાં આવી। આપણી સાથે આજે રજનીભાઈ જે છે અહીંના જે ઇન્ડસ્ટ્રી જે જલધારા બ્રાન્ડના બનાવનારા માલિક છે અને તેમને અહીંયા દરોડો પાડ્યો છે અને મોટા પ્રમાણમાં બેરિંગનો જથ્થો ઝડપાયો છે, તો આપણે એમની સાથે વાત કરીશું કે કેટલો જથ્થો હાલમાં રજનીભાઈ ઝડપાયો છે અને શું લાગી રહ્યું છે આમાં? આનો તો કરોડોનો જથ્થો છે, હજી તો તપાસ ચાલુ છે। અત્યારે જોઈએ છે જેટલો લોકો ક્યાં ક્યાં બનાવે છે, ક્યાં ક્યાં અંદર લોકોનું પ્રોડક્શન ક્યાં ચાલુ છે, એ બધું એ તપાસ ચાલુ છે। અત્યારે તો સ્ટાર્ટિંગની અંદર તો જાજો જથ્થો મળી જ ગયો છે, જે આપ જોઈ શકો છો કે લોકો એ મળી ગયો। કેટલું નુકસાન રહ્યું એવું લાગે છે આપને? જફર અલી સાહેબને તો જે એની પેટર્ન છે એને તો મારા અંદાજે તો 4 થી 5 કરોડ ઉપરનું નુકસાન છે અને અમે જેની સાથે જોડાયેલા છીએ 6-8 મહિનાથી, તો અમને તો 80 લાખ રૂપિયાની આસપાસ અમને પણ નુકસાન માર્કેટમાં મળેલું છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે જે રજનીભાઈ જે અહીંયા ગુજરાતમાં આ જલધારા બ્રાન્ડનું કામગીરી કરી રહ્યા છે, તેમને તેમના જણાવ્યા મુજબ લગભગ 80 લાખનું તેમને નુકસાન છે, જ્યારે બીજી તરફ જે ઇન્દોરની જે જલધારા બ્રાન્ડ છે તેમને કરોડોનું પણ નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। અને હાલમાં જે પ્રમાણે જોઈ શકાય અહીંયા મોટા પ્રમાણમાં બેરિંગનો જે જથ્થો છે એ મળી આવ્યો છે, જે ડુપ્લિકેટ બેરિંગ સ્પષ્ટ દેખાઈ આવે છે અને મોટા પ્રમાણમાં હાલમાં જે જથ્થો ઝડપાયો છે અને તેની હાલમાં જે વિજાપુર પોલીસ સાથે તપાસ ચાલી રહી છે, એટલે કહી શકાય કે કરોડોનો જે બેરિંગનો જે જથ્થો છે બનાવટી એ હાલમાં ઝડપાયો છે અને સમગ્ર તપાસ દિલ્હીની ટીમ સાથે મળી અહીંની ટીમ કરી રહી છે। કોપીરાઇટ મટીરિયલ્સનો ગેરકાયદેસર ઉપયોગ કરી બનાવટી બેરિંગ બનાવવાના રેકેટે બેરિંગ બનાવતી કંપનીઓના ઉદ્યોગકારોમાં ચર્ચાસ્પદ બની ગયો છે। જો કે હાલમાં દિલ્હીના સ્પેશિયલ કમિશનરની આગેવાનીમાં કરવામાં આવેલા દરોડામાં કંપનીમાંથી બેરિંગનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા।